लंबोदर नमस्तुभ्यं सततं मोदक प्रिय निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। અત્યારે આપણે ગ્રહો વિશે સંક્ષિપ્ત માહિતી તમારી સમક્ષ તમારી જાણકારી માટે મૂકી રહ્યો છું। જ્યોતિષીઓ માટે બહુ જ અગત્યની માહિતી છે। તો ગ્રહોના રત્નો કયા છે, ગ્રહોની ધાતુ કઈ છે, ગ્રહોના ગુણ, ગ્રહોના કેટલા મંત્ર જાપ છે, ગ્રહોનો શું આકાર છે, ગ્રહોના રંગો કેવા છે, ગ્રહોના તત્વ શું છે, વર્ણ, લિંગ, દિશા કે દેવ વગેરે વિશેની સંપૂર્ણ સંક્ષિપ્ત માહિતી તમારી સમક્ષ મૂકી રહ્યો છું। તો ગ્રહો અહીંયા લખેલું છે। તો અહીંયા સૂર્ય છે, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ આ નવગ્રહો વિશેની સંપૂર્ણ માહિતી છે। તો એમાં રત્નો છે, સૂર્યનું માણિક છે, જ્યારે ચંદ્રનું મોતી છે, મંગળનું પરવાળું છે, બુધનું પન્નો છે, ગુરુનું પોખરાજ છે અને અહીંયા શુક્રનો હીરો છે, શનિનું નીલમ છે અને રાહુનું ગોમેદ અને કેતુનું લસણિયું વૈઢૂર્ય મણિ તરીકે આ રત્નો તરીકે ઓળખાય છે। જ્યારે સૂર્યની ધાતુમાં સોનું છે, ચંદ્રની ધાતુમાં ચાંદી છે, મંગળની ધાતુમાં સોનું છે, બુધમાં કાંસું છે, ગુરુને ધાતુમાં સોનું છે, જ્યારે શુક્રને ચાંદી, શનિમાં લોખંડ, રાહુમાં લોખંડ અને કેતુમાં લોખંડ છે। જ્યારે સૂર્યના ગુણોમાં સત્વગુણી છે, ચંદ્ર પણ સત્વગુણી છે, મંગળ તમોગુણી છે, બુધ છે રજોગુણી છે, ગુરુ એ સત્વગુણી છે, શુક્ર રજોગુણી, શનિ તમોગુણી અને રાહુ તમોગુણી અને કેતુ તમોગુણી છે। જ્યારે સૂર્યના મંત્ર જાપ છે એ 7000, ચંદ્રના 11000 છે, મંગળના 10000 છે, બુધના 4000 છે, જ્યારે ગુરુના 19000, શુક્રના 16000 છે, શનિના 23000, રાહુના 18000 છે અને કેતુના 17000 મંત્ર જાપ છે। જ્યારે સૂર્યનો આકાર એટલે ગ્રહોના આકાર કેવા છે એના વિશેની જાણકારીમાં સૂર્યનો પક્ષી જેવો આકાર છે, ચંદ્રનો સર્પ જેવો આકાર છે, મંગળનો પશુ જેવો આકાર છે, બુધનો પક્ષી જેવો આકાર છે, ગુરુનો મનુષ્ય જેવો આકાર છે, શુક્રનો મનુષ્ય જેવો આકાર છે, શનિનો પશુ જેવો આકાર છે અને રાહુનું મસ્તક અને કેતુનું ધડ જેવો આકાર છે। જ્યારે ગ્રહોના રંગો વિશે આપણે જાણીશું તો રંગોમાં સૂર્યનો લાલ રંગ છે, ચંદ્રનો સફેદ રંગ છે, મંગળનો કેસરી લાલ રંગ છે, જ્યારે બુધનો નીલો રંગ છે, ગુરુનો પીળો રંગ છે, જ્યારે શુક્રનો ઉજ્જવલ પાણી કલર છે અને શનિનો કાળો, રાહુનો કાળો અને કેતુનો કાળો રંગો છે। તત્વો વિશે જાણીએ ત્યારે સૂર્ય કયા તત્વનો ગ્રહ છે તો અગ્નિ તત્વનો ગ્રહ છે, ચંદ્ર એ જળ તત્વનો ગ્રહ છે, મંગળ એ અગ્નિ તત્વનો ગ્રહ છે, બુધ પૃથ્વી તત્વનો, ગુરુ આકાશ તત્વનો અને શુક્ર જળ તત્વનો અને શનિ છે એ વાયુ તત્વનો ગ્રહ છે। જ્યારે એના વર્ણ વિશે જાણીશું ત્યારે સૂર્ય છે એ ક્ષત્રિય વર્ણ છે, ચંદ્રનું વૈશ્ય વર્ણ છે, મંગળનું ક્ષત્રિય વર્ણ છે, જ્યારે બુધનું શુદ્ર વર્ણ છે, ગુરુનું બ્રાહ્મણ વર્ણ, શુક્રનું બ્રાહ્મણ અને શનિનું વર્ણશંકર વર્ણ તરીકે ઓળખાય છે। જ્યારે એમાં જે એમના લિંગ છે, પુરુષ લિંગ કે સ્ત્રીલિંગ વિશેની જાણકારી ગ્રહોની મૂકી રહ્યો છું ત્યારે સૂર્ય છે એ પુરુષ લિંગ, ચંદ્ર એ સ્ત્રીલિંગ, જ્યારે મંગળ પુરુષ લિંગ છે, બુધ છે પુરુષ નપુંસક લિંગ છે, જ્યારે ગુરુ એ પુરુષ લિંગ છે, શુક્ર સ્ત્રીલિંગ છે અને જ્યારે શનિ છે સ્ત્રી નપુંસક લિંગ છે। જ્યારે ગ્રહોની દિશા વિશેની જાણકારી તો સૂર્ય છે પૂર્વ દિશા, ચંદ્ર છે ઉત્તર અને વાયવ્ય દિશાનો માલિક છે, જ્યારે મંગળ દક્ષિણ દિશાનો માલિક છે, જ્યારે બુધ એ ઉત્તર દિશાનો અને ગુરુ છે ઈશાન દિશાનો અને શુક્ર છે અગ્નિ દિશાનો અને શનિ પશ્ચિમ દિશાનો માલિક છે, જ્યારે રાહુ દક્ષિણ અને કેતુ પણ ઉત્તર દિશાનો માલિક છે। ગ્રહોના દેવોમાં આપણે જાણશું ગ્રહોના દેવો વિશે સૂર્યના અગ્નિદેવ, ચંદ્રના વરુણદેવ, મંગળના અગ્નિદેવ એટલે કાર્તિક સ્વામી અને બુધના વિષ્ણુ, ગુરુના ઇન્દ્ર, શુક્રના ઇન્દ્રાણી અને શનિના બ્રહ્માદેવ છે। હવે સૂર્યના સ્વામી અને ઋતુ તરીકે આપણે જાણકારીમાં સૂર્યની જે ઋતુ છે ગ્રીષ્મ ઋતુ, ચંદ્રની વર્ષા ઋતુ છે
મંગળની ગ્રીષ્મ ઋતુ છે, બુધની શરદ, ગુરુની હેમંત, શુક્રની વસંત અને શનિની શિશિર ઋતુ છે. આ 6 ઋતુ વિશેના ગ્રહો સ્વામી છે. જ્યારે એમના રસો તરીકે જાણકારી લઈશું ત્યારે સૂર્યનો રસ છે તીખો, ચંદ્રનો ખારો અને મંગળનો કડવો છે. જ્યારે બુધનો મિશ્ર રસ છે, ગુરુનો મધુર રસ, શુક્રનો ખાટો છે અને શનિનો કડવો કટાયેલો રસ તરીકે જાણવા મળે છે. જ્યારે ગ્રહો દ્વારા જે રોગોનો ઉપદ્રવ થાય છે, જ્યારે જાતક છે રોગી, તો એને કયા રોગથી રોગના લક્ષણો જોવા મળે છે? તો સૂર્યથી પિત્ત, ચંદ્રથી કફ, મંગળથી પિત્ત, બુધથી વાત, પિત્ત અને કફ. જ્યારે ગુરુથી કફ, પિત્ત અને ચરબી એટલે ચામડીના રોગો વિશે રોગો થવાના ઉપદ્રવો રહે છે. શુક્રથી વાત, કફ અને જે શુક્રાણુ તરીકે આપણે લક્ષી રોગો લક્ષણો જોવા મળે છે. જ્યારે શનિથી વાત અને વાયુ જેવા રોગોનો ઉપદ્રવ જાતકમાં જોવા મળે છે. જ્યારે રાહુથી ઉદર અને વાયુ એટલે પેટ લક્ષી રોગોનો ઉપદ્રવ જોવા મળે છે. ચર્મ વાયુ એટલે જીવનમાં હતાશા જેવા રોગોનો ઉપદ્રવ જોવા મળે છે. પદ્મી, જે ગ્રહોની પદ્મી કેવી છે? તો સૂર્ય છે રાજા છે, ચંદ્ર એ રાણી છે, મંગળ એ સેનાપતિ છે, બુધ એ કુમાર છે, ગુરુ પ્રધાન તરીકે અને શુક્ર છે પ્રધાનની પત્ની છે અને શનિ સેવક તરીકે છે. જ્યારે એમના સ્વભાવ વિશે જાણીશું તો સૂર્યનો સ્થિર સ્વભાવ, ચંદ્રનો સ્થિર, મંગળનો ક્રૂર સ્વભાવ છે. જ્યારે બુધનો મિશ્ર, ગુરુનો કોમળ અને શુક્રનો લઘુ અને શનિનો તીક્ષ્ણ સ્વભાવ છે. અંગો પર પ્રભુત્વ જોવા જઈએ તો તે ચળકાટ અને હાડકાં ઉપર જોવા મળે છે, જે ગ્રહોનું પ્રભુત્વ. લોહી ઉપર ચંદ્રનું પ્રભુત્વ જોવા મળે છે. મંગળનું હાડકાની અંદરની મજ્જા પર જોવા મળે છે. બુધનું ચામડી ઉપર, ગુરુનું માંસ અને ચરબી ઉપર જોવા મળે છે. શુક્રનો વીર્ય ઉપર અને શનિનું નસો ઉપર એનું પ્રભુત્વ જોવા મળે છે. જ્યારે એમના વસ્ત્રો વિશે એટલે જાણીશું તો જાડું વસ્ત્ર છે સૂર્યનું, નવું વસ્ત્ર છે ચંદ્રનું, બળેલું વસ્ત્ર છે મંગળનું, કાણાવાળું વસ્ત્ર છે બુધનું, જૂનું વસ્ત્ર ગુરુનું, મજબૂત વસ્ત્ર છે શુક્રનું અને ફાટેલું વસ્ત્ર શનિનું અને ચિત્ર વિચિત્ર જે વસ્ત્રો છે એ રાહુના છે અને મોટા મોટા કાણાવાળા એ કેતુના વસ્ત્રો છે. જ્યારે ઊંચ અને નીચ રાશિ આપણે જોવા જઈશું તો સૂર્ય છે મેષ રાશિમાં ઊંચનો અને તુલામાં નીચનો બને છે, વૃષભનો ઊંચ રાશિમાં અને વૃશ્ચિકમાં નીચ રાશિ. જ્યારે મંગળ છે મકરમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે, કર્કમાં નીચ સ્થાન. જ્યારે બુધ છે કન્યામાં ઉચ્ચ સ્થાન અને મીનમાં નીચ સ્થાન. જ્યારે ગુરુ છે કર્કમાં ઉચ્ચ સ્થાન અને મકરમાં નીચ સ્થાન. શુક્ર છે એ મીનમાં ઉચ્ચ સ્થાન અને કન્યામાં નીચ સ્થાન. જ્યારે શનિ તુલામાં ઉચ્ચ સ્થાન અને મેષમાં નીચ સ્થાન. જ્યારે રાહુ છે મિથુન રાશિમાં ઉચ્ચ સ્થાન અને ધન રાશિમાં નીચ સ્થાન. જ્યારે કેતુ છે ધનમાં ઉચ્ચ સ્થાન અને મિથુનમાં નીચ સ્થાન પ્રાપ્ત કરે છે. જ્યારે લોગો ઉપર એની અસર જોવા જઈએ તો લોહી જે મસ્તિષ્ક લક્ષી માથા અને મુખ ઉપર એના લક્ષણો જોવા મળે છે. ચંદ્ર છે એ કફ, છાતી અને ગળામાં જ્યારે એ જન્મ લગ્ન કુંડળીમાં અશુભ હોય ત્યારે આ રોગોનો ઉપદ્રવ વધે છે. કફ થાય, છાતી અને ગળા લક્ષી રોગોનો જોવા મળે છે. જ્યારે મંગળથી પિત્ત, કફ અને પીઠી વગેરેના રોગો આપણને જોવા મળે છે. બુધથી વાગ, પિત્ત અને કફ, બે પગ, હાથ અને પીંઢા. અને જ્યારે ગુરુ છે તે વાગ, કમર, કેડ અને જાંઘમાં આપણને થોડા તકલીફ જેવું જોવા મળે છે, એટલે સ્નાયુઓનું દબાણ થાય છે. જ્યારે શુક્ર છે વાયુ, કફ અને ગુડા, ઢીંચણ વગેરે. વાયુ, ઢીંચણ અને સાથળમાં પીઢા, અસાધ્ય રોગોનો ઉપદ્રવ જોવા મળે છે અને કેતુમાં પણ અસાધ્ય રોગોનો ઉપદ્રવ જોવા મળે છે. આ જન્મ લગ્ન કુંડલીમાં જ્યારે આ સંક્ષિપ્ત જે ગ્રહોની તમારી સમક્ષ માહિતી મૂકી છે એ જ પ્રમાણે જ્યારે સૂર્ય બળવાન થાય, ચંદ્ર બળવાન થાય કે મંગળ બળવાન, બધા ગ્રહો બળવાન જ હોય તો કોઈ અડચણ આવતી નથી. પરંતુ જ્યારે કોઈ ગ્રહો નીચના બને છે, અસ્તના બને છે, પાપ ગ્રહોની યુતિ કે પ્રતિયુતિમાં આવતા જાતકને આ બધા પ્રકારના કષ્ટો સહન કરવા પડે છે. તે ના કરવા પડે તો અવશ્ય સારા પંડિત જોડે જાય, તેનું અવશ્ય વિધાન કરાવવાથી આપણને ખૂબ જ લાભ થાય છે. એવી પ્રાર્થના. જય શ્રી અંબે. હર હર મહાદેવ.